ડભોઈ દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ ખાતે સિંધી સમાજના ધર્મગુરુ એવા ધર્મપ્રકાશજી મહારાજની 34મી પુણ્યતિથિ નિમિત્તે ચાંદોદ ખાતે મુખ્ય પ્રવેશદ્વાર આશરે 10 લાખના ખર્ચે નિર્માણ થયા બાદ સિંધી સમાજના આગેવાનો, ચાંદોદના ગ્રામ્યજનો અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રવેશદ્વારનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દક્ષિણ પ્રયાગ તીર્થ ચાંદોદ નર્મદા નદી કિનારે સિંધી સમાજ દ્વારા સતનામ સાક્ષી ચાંદોદ નગરનો મુખ્ય પ્રવેશદ્વાર બ્રહ્મલીન ટેઉરામ ધર્મપ્રકાશજી મહારાજની યાદમાં બનાવ્યો છે। આશરે 10 લાખની કિંમતનો મુખ્ય પ્રવેશદ્વાર આજે ધર્મપ્રકાશજી મહારાજની 34મી પુણ્યતિથિ નિમિત્તે લોકાર્પણ કરાયો છે। સિંધી સમાજ દ્વારા આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે તેમજ કરનાળી કુબેર મંદિર મહંત દિનેશગીરી બાપુ અને નંદગીરી બાપુ સહિત અનેક સાધુ સંતો અને સિંધી સમાજના આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચ અને આગેવાન બ્રાહ્મણોની હાજરીમાં મુખ્ય પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। યાત્રાધામ નર્મદા નદી કિનારે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ધર્મપ્રકાશજી મહારાજની 34મી પુણ્યતિથિ નિમિત્તે સિંધી સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જેમ આજે પણ પ્રેમ પ્રકાશ ધર્મતીર્થ વડોદરામાં આવેલ વારેશ્યામાં સત્તાના દરબારમાં સદગુરુ સ્વામી ધર્મપ્રકાશ મહારાજજીની 34મી 34 પુણ્યતિથિના નિમિત્તે ઘણા બધા ભક્તજનો, શ્રદ્ધાળુઓ બાય બસ, બાય રોડ, બાય 4-વ્હીલર આજે ડભોઈ તાલુકાના ચાણોદમાં નર્મદાના ગામમાં પધાર્યા છે। એવી સાથે સાથે સ્નાન કરીને સ્મરણ કરીને આજે ચાણોદ ગામમાં સદગુરુ સ્વામી સત્યાનંદ ધર્મદ્વારનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષભાઈ સોટા અને આપણે કુબેર ભંડારીના મહંતો અને આપણા પ્રેમ પ્રકાશ ધર્મતીર્થના સંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને બધા જ ભક્તોએ સારી રીતે નામ જોપણ કર્યું। એવી રીતે બધા સેવાદારીઓ સાથે આજે અહીંયાનું સત્સંગ પતાવીને બધા પ્રસાદી વર્તીને બધા પોતપોતાના શહેર વડોદરા જશે। સતનામ સાક્ષી સેવાદારી। દક્ષિણ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાતા ચાણોદ ખાતે સિંધી સમાજ દ્વારા આજે સત્યામ સાક્ષી પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। હું સિંધી સમાજને અભિનંદન આપું છું, એમનો આભાર પણ માનું છું કે આ વિસ્તારમાં એમણે સુંદર પ્રવેશદ્વાર બનાવી અહીંયા ચાંદોદની જનતાને લોકાર્પણ કર્યું છે। આ વિસ્તાર નર્મદા નદી અને એક પવિત્ર સ્થળ તરીકે ઓળખાય છે। અહીંયા લોકો વિધિ વિધાન માટે આવતા હોય છે, ત્યારે આ સુંદર પ્રવેશદ્વારને જોઈને એમને પણ આનંદ થશે એવી અપેક્ષા રાખું છું ને આ જ રીતે સિંધી સમાજ સમગ્ર ગુજરાત માટે કંઈક ને કંઈક સેવાભાવી પ્રવૃત્તિઓ કરતો રહે એવી અપેક્ષા રાખું।